હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી રસિયા મુઠિયા બનાવીશું. તો રસિયા મુઠિયા બનાવવા માટે મેં અહીંયા લગભગ 1.5 વાટકી જેટલો જે સવારે ભાત બનાવીએ અને વધેલો હોય તેવો 1.5 વાટકી જેટલો મેં ભાત લીધેલો છે અને ચણાનો લોટ લીધેલો છે એટલો જ 1 કપ જેટલો, અને અડધી વાટકી જેટલો મેં અહીંયા ઘઉંનો જે કકરો લોટ આવે છે તે લીધેલો છે. બંનેને જ આપણે ભાતમાં મિક્સ કરીશું. હવે આપણે સ્વાદ મુજબ મીઠું અંદર ઉમેરીશું. રેગ્યુલર આપણે જે મસાલા વાપરીએ છીએ તે જ અંદર ઉમેરીશું. લાલ મરચું ઉમેરીશું, હળદર, ધાણા જીરું, અહીંયા આપણે અડધી ચમચી જેટલું વાટેલું લસણ ઉમેરીશું અને અડધી ચમચી જેટલું લીલું મરચું વાટેલું ઉમેરીશું. થોડી આપણે કોથમીર ઝીણી સમારેલી ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે અજમો આવી રીતે હાથથી મસળીને અંદર ઉમેરી દઈશું. હવે આપણે 1 ચમચી જેટલું અંદર તેલ પણ ઉમેરીશું અને પાણી નાખ્યા વગર આપણે આ લોટ બાંધી દઈશું, કારણ કે અંદર ભાત નાખેલા છે એટલે પાણી નાખવાની જરૂર નહીં પડે. ઘણા લોકો અંદર સોડા પણ ચપટી જેટલા નાખતા હોય છે, પણ સોડા વગર પણ આવા મુઠિયા એકદમ સરસ રીતે થઈ જતા હોય છે અને સોડા નાખવાની જરૂર નથી. આવી રીતે આપણે લોટ બાંધી દેવાનો. લોટ બંધાઈ જાય આવી રીતે, પછી આવી રીતે આપણે એના મુઠિયા વાળી દઈશું. તમે જોઈ શકો છો આપણા સરસ એવા બધા એવા મુઠિયા તૈયાર થઈ ગયેલા છે. હવે આપણે જે વાસણની અંદર લોટ બાંધેલો છે તેની અંદર જ આપણે 1 વાટકી જેટલી ખાટી છાશ લઈશું અને ખાટી છાશ તેની અંદર જ ઉમેરી દઈશું. આવી રીતે નાખી દઈશું અને આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું. જે થોડો ઘણો લોટ ચોટેલો છે તે છાશની અંદર ભેળવાઈ જશે. આવી રીતે બરાબર મિક્સ કરી અને આપણે હવે કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. તેલ મુકાઈ જાય એટલે તેલ આવી જાય એટલે જીરું હિંગનો વઘાર કરી દઈશું. થોડું એવું લસણ નાખી દઈશું અંદર. લસણ નખાઈ જાય પછી આપણે મીઠા લીમડાના પાન અંદર ઉમેરી દઈશું. પછી આપણે અંદર છાશ ઉમેરી દઈશું. છાશ નાખ્યા પછી આવી રીતે એને સતત આપણે હલાવતા રહીશું. છાશ નાખી અને આપણે 1 વાટકી જેટલું અંદર પાણી પણ ઉમેરીશું. હવે આપણે રેગ્યુલર મસાલા અંદર ઉમેરી દઈશું. લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું આપણે બધું અંદર ઉમેરી દઈશું અને ઉભરો આવે ત્યાં સુધી છાશને આપણે થવા દઈશું. મીઠું પણ આપણે સ્વાદ મુજબ ઉમેરીશું અને એક ઉભરો આવે ત્યાં સુધી એને આવી રીતે સતત હલાવતા રહીશું. તમે જોઈ શકો છો હવે આપણા એક ઉભરો આવી ગયેલો છે. તો જ્યારે પણ ઉભરો આવી જાય ત્યારે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની અને પછી આપણે આ જે બનાવેલા મુઠિયા છે તે અંદર એડ કરી દેવાના. એક મુઠિયા આવી રીતે નાખી દેવાના અંદર. મુઠિયા નંખાઈ જાય પછી આપણે એને એક વખત આવી રીતે મિક્સ કરી અને પછી એને ઢાંકણ ઢાંકી અને એને રહેવા દેવાના છે. લગભગ 20 થી 25 મિનિટ સુધી તેને થવા દેવાના છે. 25 મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાના કે આપણા મુઠિયા થઈ ગયા છે. તો 20-25 મિનિટ થઈ જાય પછી આપણા મુઠિયા એકદમ સરસ રીતે થઈ જશે. તો તેને આપણે ઝીણી સમારેલી કોથમીર ઉપરથી ભભરાવી દઈશું. ગરમ ગરમ આ મુઠિયા ખાવામાં એકદમ સરસ લાગે છે. તમે તેને રોટલી, પરોઠા, ભાખરી સાથે ખાઈ શકો છો. એકલા પણ ખવાય છે, એકદમ સરસ લાગે છે. તમે ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો. તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.